ફાઇનલી મેં 5 દિવસની રજા લઈ લીધી છે. બોલ ક્યાં જવું છે ફરવા આપણે? બોલ તું કે ક્યાં જઈએ આપણે? અચ્છા, અને પછી હું પેકિંગ કરીશ, તૈયારી કરીશ, અને પછી તમે કહેશો મારે અર્જન્ટ કામ આવી ગયું છે, મારે રજા કેન્સલ કરવી પડે એમ છે. હું કઈ છેલ્લી વખત તો ભૂલી નથી, મને હજી યાદ છે. અરે ના બાબા ના, આ વખતે એવું નહીં થાય. હાલું ટિકિટ જ બુક કરી નાખું. કેમ કે મારો મોબાઈલ ક્યાં ગયો? ટિકિટ જ બુક કરું. ક્યાં જવું છે આપણે ફરવા? બોલ પેલા તું કે હાલ ક્યાં જવું છે? તું કે ને ત્યાં લઈ જાવ હાલ. અચ્છા, તો એક કામ કરીએ, બોમ્બે જઈએ. તો કન્ફર્મ છે બરોબર? હું ટિકિટ બુક કરું છું તો ચલો હું ટિકિટ બુક કરી દઉં છું. અમદાવાદ થી બોમ્બે. ઓકે, જો ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે બરોબર છે, આપણી ફાઇનલ છે ફરવા જવાનું. ચલો પેકિંગ ની તૈયારી કરો શરૂ. સાચે દેખાડો તો હું પેકિંગ કરું ને, તો હું પેકિંગ કરું. હેલો, હા મમ્મી. હા તો ચાલો અમે આવીએ છીએ. હો મમ્મી તમે ચિંતા ન કરતા, અમે આવીએ છીએ, નીકળીએ છીએ અહીંયાથી. થેન્ક યુ બોસ, થેન્ક યુ. થેન્ક યુ રજા આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર બોસ. થેન્ક યુ. ઓકે બાય. સાહેબ ટ્રીપ કેન્સલ કરવી પડશે. લે હવે તું મજાક નો શરૂ કરતી હો. અરે સાહેબ મજાક નથી કરતી, પપ્પાની તબિયત નથી સારી. અરે યાર હવે બધું બુકિંગ થઈ ગયું છે, ટ્રેનનું બુકિંગ થઈ ગયું છે, ત્યાં હોટલનું બુકિંગ કરી નાખ્યું છે, અને આપણે એવી તું ચિંતા ન કર, આપણે સતત એની સાથે વિડીયો કોલમાં રહેશું આપણે, તો એવી ચિંતા જ ન કર કોઈ જાતની કઈ. અરે ગજબ છે, પપ્પા તમારા બીમાર છે અને ટેન્શન અહીંયા હું લઉં છું. હે મારા પપ્પા શું થયું એને? ચાલ ચાલ આપણે જલ્દી દવાખાને જવું પડશે. ચાલ જલ્દી હાલ, ફટાફટ હાલ. ગજબ છે, તમે આજે પ્રૂફ કરી દીધું કે જમાઈ એના સાસુ સસરાને કોઈ દિવસ માતા પિતા ગણતા જ નથી.